અંધારી રાત્રે જગન્નાથપુરી મંદિરની 22 સીડીઓ પર તુલસીદાસજી સાથે એવું તો શું બન્યું જેણે તેમની આંખો ખોલી નાખી? રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા. તેઓ દેશભરમાં તીર્થયાત્રા કરી રહ્યા હતા અને એ જ યાત્રા દરમિયાન તેઓ ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવ્યા. જ્યારે તુલસીદાસજી મંદિરમાં પહોંચ્યા ત્યારે તેમણે ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીના દર્શન કર્યા. પરંતુ તુલસીદાસજીનો એક દઢ નિયમ હતો. તેમનો ભાવ એવો હતો કે જ્યાં સુધી પ્રભુના હાથમાં ધનુષ અને બાણ ન હોય ત્યાં સુધી મારું મસ્તક નમે નહીં. તેમણે વિચાર્યું કે આ તો ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે, મારા ઈષ્ટદેવ શ્રી રામનું નહીં. આથી તેઓ પ્રભુને પ્રણામ કર્યા વિના જ અત્યંત ઉદાસ અને નિરાશપણે મંદિરની બહાર નીકળી ગયા. જ્યારે તેઓ મંદિરની પ્રખ્યાત 22 સીડીઓ ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક વાંદરો કૂદતો આવ્યો અને તુલસીદાસજીના શરીર ઉપર ઓઢેલી શાલ ખેંચીને ભાગી ગયો. તુલસીદાસજીને કાંઈ સમજાયું નહીં કે હવે શું કરવું. ચારેય તરફ ઘણું બધું અંધારું હતું અને કોઈ જ દેખાતું નહોતું. બરાબર એ જ સમયે અચાનક જ ક્યાંકથી એક દિવ્ય પુરુષ ત્યાં આગળ પ્રગટ થયા. તેમનો ચહેરો અદ્ભુત તેજથી ચમકી રહ્યો હતો અને તેમની આસપાસ એક અલૌકિક દિવ્યતા અનુભવાતી હતી. તેમણે પેલા વાંદરાને તુલસીદાસજીની શાલ પાછી આપી દેવા કહ્યું. વાંદરાએ તરત જ તેમનું કહ્યું માન્યું અને શાલ પાછી આપી દીધી. પળવારમાં જ તે વાંદરો અને શાલ આપનાર દિવ્ય પુરુષ બંને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. તુલસીદાસજી આ આખી ઘટનાને જોઈને આશ્ચર્યચકિત થઈને ત્યાં જ ઊભા રહી ગયા. આ અણધારી ઘટનાએ તેમને ઊંડા વિચારમાં ડૂબાડી દીધા અને તેઓ મનોમન જવાબો શોધવા લાગ્યા. તે જ રાત્રે ગોસ્વામી તુલસીદાસજીને એક સ્વપ્ન આવ્યું જેમાં તેમણે પોતાના આરાધ્ય પ્રભુ શ્રી રામનો અવાજ સાંભળ્યો. પ્રભુએ કહ્યું, મને આશ્ચર્ય થાય છે કે તું મંદિરના દર્શન કરીને નિરાશ થઈને પાછો ફર્યો. તને ભગવાન જગન્નાથની મૂર્તિમાં મારી હાજરી કેમ ન અનુભવાઈ? તે અને હું બંને એક જ છીએ. જે વાંદરાએ તારી શાલ ખેંચી હતી તે બીજું કોઈ જ નહીં પરંતુ સ્વયં હનુમાન હતા, જે તને થોડો જાગૃત કરવા માંગતા હતા. અને જે માણસની આજ્ઞા વાંદરાએ માની તે વિભીષણ હતા. તમે તો તમારા ગ્રંથમાં લખ્યું જ છે કે સિયારામમય સબ જગ જાની, અર્થાત આખું જગત સીતારામમય છે. તો પછી તમે જગન્નાથજીમાં તમારા રામને કેમ ન જોઈ શક્યા? શું તમારા રામ માત્ર અયોધ્યા પૂરતા સીમિત છે કે પછી આખા બ્રહ્માંડના નાથ પણ છે? બીજા દિવસે ભગવાનનો આ સંકેત સમજીને ગોસ્વામી તુલસીદાસજી ફરીથી જગન્નાથ મંદિરે પાછા ફર્યા. આ વખતે જ્યારે તેમણે ગર્ભગૃહમાં જોયું ત્યારે તેમને કોઈ શંકા ન રહી. તેમને સાક્ષાત જગન્નાથજીની અંદર પોતાના વહાલા પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન થયા. સિંહાસન ઉપર લાકડાની ગોળ ગોળ આંખોવાળી મૂર્તિઓ નહોતી, પરંતુ તેમની જગ્યાએ ધનુષ બાણ ધારણ કરેલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, લક્ષ્મણજી અને માતા સીતા સાક્ષાત ઊભા હતા. જગન્નાથજીએ રામનું, બલરામજીએ લક્ષ્મણનું અને સુભદ્રાજીએ સીતાજીનું રૂપ લઈ લીધું હતું. તુલસીદાસજી તો ભાવ વિભોર થઈને પ્રભુના ચરણોમાં પડી ગયા અને તેમનું મસ્તક આપોઆપ નમી ગયું. એવી લોકવાયકા છે કે આજે પણ જગન્નાથપુરીમાં હનુમાનજી અને વિભીષણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવે છે. શ્રીલ પ્રભુપાદ હંમેશા બ્રહ્મ સંહિતાનો શ્લોક ટાંકતા કે રામાદિ મૂર્તિષુ કલા નિયમેન તિષ્ઠન, અર્થાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભક્તો માટે શ્રી રામ, નરસિંહ, વરા વગેરે અનેક રૂપોમાં વિસ્તાર પામે છે. આ બધા જ રૂપોમાં કોઈ જ ભેદ નથી. તેઓ શક્તિ અને તત્વથી સમાન જ છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ, એટલે કે જે મને જેવી રીતે ભજે છે હું તેને તેવો જ પ્રતિસાદ આપું છું. શ્રીલ પ્રભુપાદ સમજાવે છે કે ભગવાન પોતાના શુદ્ધ ભક્તની નિષ્ઠાને ખૂબ જ માન આપે છે. તુલસીદાસજીએ દાસ્ય રસથી ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા હતા, તેથી તેમના પ્રેમને સંતોષવા માટે જગન્નાથજીએ રામનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આ લીલામાં હનુમાનજી અને વિભીષણનું પ્રગટ થવું એ દર્શાવે છે કે શુદ્ધ ભક્તો હંમેશા અન્ય ભક્તોનું માર્ગદર્શન કરે છે. ગુરુ અથવા મહાન વૈષ્ણવોની કૃપાથી જ જીવાત્માની આંખો પરથી અજ્ઞાનતાનો પડદો હટે છે અને તે ભગવાનના સાચા સ્વરૂપને ઓળખી શકે છે. હરે કૃષ્ણ.